શુદ્ધ બ્રહ્મને જોવા બહુ અઘરા છે. શુદ્ધ બ્રહ્મ દેખાય જ નહીં. કેમ દેખાય મારા વાલા? ઉર્જા છે, એક શક્તિ છે. આ કોઈ પણ વસ્તુને તોડો ને, વિજ્ઞાન પણ કહે છે આ વાતને, કોઈ પણ વસ્તુને તોડો, તોડતા જાઓ, તોડતા જાઓ, તોડતા જાઓ, તોડતા જાઓ. એક ઈંટ લો, ઈંટ, અને ઈંટને તોડો. 2 કટકા કરો, 4 કરો, 8 કરો, 16 કરો, કરતા કરતા તોડતા જાઓ. પછી ભૂકો કરી નાખો તો નાના નાના અણુ થઈ જાય દીપક. પછી એ અણુને તોડો તો પરમાણુ થાય. પછી એક પરમાણુ જે આંખથી જોઈ ન શકાય, એ પરમાણુ નરી આંખે જોઈ ન શકાય. વિજ્ઞાને એને તોડ્યું. લ્યો, સૂક્ષ્મ ગયું વિજ્ઞાન, અતિ સૂક્ષ્મ ગયું કે અણુને તોડી અને પરમાણુ બન્યા. પછી એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન બધું જ મળ્યું. પણ એ ઇલેક્ટ્રોન ને પ્રોટોન બધું મળ્યા પછી જે કણ બચ્યું હતું, એ કણને જ્યારે તોડ્યું ત્યારે અંદરથી કંઈ ન મળ્યું. એક વસ્તુ મળી, માત્ર ને માત્ર એનર્જી. ત્યારે વૈજ્ઞાનિક સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ જગતમાં અણુ અણુમાં એનર્જી છે, અને એને નામ આપ્યું છે ગોડ પાર્ટિકલ. જે આપણે કહીએ છીએ અણુ અણુમાં પરમાત્મા છે, એ શું છે? અણુ અણુમાં એનર્જી છે. બધે જ છે એનર્જી, ક્યાં નથી?